ઓગળ તાલુકાના કાકર ગામે વર્ષોથી ખેતી કરતા એક ખેડૂત પરિવારની જમીન મામલે વિવાદ ઊભો થયો છે। સવજી બકોલા અને તેમનો પરિવાર પેઢીઓથી પોતાની માલિકીની ખેતી લાયક જમીન પર વસવાટ કરી ખેતી કરીને ગુજરાન ચલાવે છે। પરિવારનો આક્ષેપ છે કે જમીન તેમના નામે 7/12ના ઉતારામાં નોંધાયેલ હોવા છતાં કાકર ગ્રામ પંચાયત કોઈ અજાણ કર્યા વિના જમીનને ગોચર અને ખરાબાની બતાવી ત્યાં ખૂંટ મારી દીધા છે। આ ઘટનાથી ખેડૂત પરિવાર રોષે ભરાયો છે અને પંચાયત પર તાનાશાહી રીતે હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો છે। જમીન પર ખોટું સર્વે નંબર થાય તે માલિકીના હકો જળવાઈ રહે તે માટે પરિવારે જિલ્લા કલેક્ટર તેમજ ઓગળ મામલતદારને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। મારા ગામ થલની જે જમીન છે એના અંદર અમારે 7/12ના ઉતારા છે, બરાબર છે। પછી અમારે આ અમારી ખાતાની જમીનની અંદરમાં એવું લોકો કહે છે કે ગૌચર છે, બરાબર છે। તો ગૌચર છે તો અમને કોઈ તલાટી દ્વારા કે કોઈ સરપંચ દ્વારા અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી, કોઈ અમને જાણ કરવામાં આવી નથી અને ડાયરિંગ આવી અમે હાજર નતા અને આવી અમારા ઘર બાજુ અમારા ખેતરમાં આવી અને ખોટ મારીને એની રીતે જતા રહ્યા છે, બરાબર છે। તો અમે અમારી રીતે રજૂઆત કરી, અમે અરજી કરી, બરાબર। અમે ટીડીઓને અરજી કરી, પછી અમે પાંચ અધિકારીને અરજી કરી, પછી અમે આવી રીતે અરજી કરી તો અમારું કોઈ જાણ કર્યા વગર ખોટ મારી નાખે છે અને એમનું કુટુંબ છે 40 જણાનું। હવે એ પરિવાર બધો રખડી ગયો છે। હવે એ પરિવાર માટે શું કરવું? અમે કોઈ ઘરે હતા નહીં અને તલાટી અને એ લોકો આવી અને ખોટ મારીને જતા રહ્યા। 107 ફેરા જમીન માપવા આવ્યા, પછી અમે કોઈ ઘરે હતા નહીં જાય ખોટ મારીને જતા રહ્યા, મને પૂછ્યા કાશ્યા વગર। પછી સાહેબ અમારી જમીન અમારા કંઠિયા વર્ષોથી વાવતા આવ્યા છે, અન્યની ચેડે અમે 60 વર્ષથી વાવતા આવ્યા છે। તો એ અમારી વિનંતી છે, અમારી જેટલી ખરાબાની જમીન છે એટલી કહેશે તો અમે છોડી મેલ છે અને અમારી જેટલી સાસી જમીન હોય અમને પાછી